હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે ઘણી બધી સમજણ ક્લિયર કરી હતી કે ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતું અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતું એ તમે જે ગુજરાતીમાં બનાવતા હતા તેનું ઇંગ્લિશમાં રૂપાંતર કરી અને મેં તમને સમજાવ્યું હતું, અથવા તો તમે ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીનું ઇંગ્લિશ તમે ત્યાં સમજ્યા હતા. આની પહેલાં જે વિડીયો મેં તમને આપ્યો છે અથવા તો તમને શેર કર્યો છે તે વિડીયોમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એટલે કે ટ્રેડિંગ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આની બંનેની અન્ડરસ્ટેન્ડિંગ તમને ક્લિયર થઈ ગઈ હશે. ત્યાં થોડો ટાઈમ નહોતો એટલે અલગથી આ વિડીયો બનાવવો પડ્યો, કારણ કે બેલેન્સ શીટની લેન્થ થોડી મોટી છે અને બેલેન્સ શીટ સમજવી પણ ડિટેલમાં બહુ જરૂરી છે. એટલા માટે મેં આ વિડીયો એક અલગથી બનાવ્યો છે. ઘણા બધા સ્ટુડન્ટને એવું કન્ફ્યુઝન હોય કે ઇંગ્લિશમાં કેવું થશે, શું થશે. તો તમને હું કહી દઉં કે લાસ્ટ યર મારી પાસે 80 સ્ટુડન્ટ હતા અને એમાંથી 70-80% સ્ટુડન્ટ એવા હતા જે ગુજરાતી મીડિયમમાં હતા અને ગુજરાતી મીડિયમમાંથી આવ્યા હોવા છતાં પણ એ લોકોએ સારો એવો સ્કોર ફર્સ્ટ સેમેસ્ટરની અંદર કર્યો હતો MSUની અંદર. એટલે તમને ગભરાવાની જરૂર નથી. ઇંગ્લિશ એ બહુ મોટી વસ્તુ નથી, ઇંગ્લિશ સમજવું એ બહુ મોટી વસ્તુ નથી. મહત્ત્વની વસ્તુ એ છે કે તમે મહેનત કેવી રીતે કરો છો, તમે એફર્ટ્સ કેવી રીતે કરો છો અને તમે એ વાતને કેવી રીતે તમારા માઇન્ડની અંદર લો છો. તમે એક સિરિયસલી એફર્ટ્સ કરીને લેશો તો એ ઇઝી છે અને તમને જરૂરથી આવડી જશે. સૌથી મોટું એક્ઝામ્પલ તમારી સામે હું છું, કારણ મેં ગુજરાતી મીડિયમમાંથી BCom કર્યું અને મેં MCom MSUથી કર્યું. એટલા માટે BComથી ઇંગ્લિશ મીડિયમ પછી માસ્ટર્સમાં ઇંગ્લિશ મીડિયમ કરવું એટલે એ તકલીફવાળું તો હતું જ, પણ એફર્ટ્સ કર્યા તો એ થઈ શક્યું અને કર્યું. અને પછી ICAI પણ કર્યું, કોસ્ટ એકાઉન્ટન્ટ પર કર્યું અને લો પણ કર્યું. એ બધું MS-માંથી કર્યું. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, બધી જ વસ્તુઓ પોસિબલ છે જ, બસ આપણે એને કેવી રીતે લઈએ છીએ એ ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. બેલેન્સ શીટની વાત કરીએ તો બેલેન્સ શીટમાં બે બાજુ હોય છે, એક લાયબિલિટી અને એક એસેટ્સ. લાયબિલિટી એટલે જવાબદારીઓ અને એસેટ્સ એટલે સંપત્તિ. તમે જેને જવાબદારી કહો છો અને સંપત્તિ કહો છો, આ બે પ્રકારની સાઇડ બેલેન્સ શીટમાં તમને જોવા મળશે. બેલેન્સ શીટ એટલે પાક્કું સરવૈયું. તમે નોર્મલી બે પ્રકારના સરવૈયા બનાવ્યા હશે, એક કાચું સરવૈયું અને એક પાકું સરવૈયું. કાચું સરવૈયું એટલે ટ્રાયલ બેલેન્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું, અને પાક્કું સરવૈયું એટલે કહેવાય બેલેન્સ શીટ. આપણે આગળ અકાઉન્ટિંગ સાયકલની પણ ડિસ્કસ કરવાના છીએ કે આપણે જે અકાઉન્ટમાં છીએ, આપણે જે અકાઉન્ટ ભણીએ છીએ, અકાઉન્ટ કેવી રીતે પ્રિપેર થાય છે અને ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં એનો અંત આવે છે, ફાઇનલ પ્રોડક્ટ અકાઉન્ટની શું હોય છે, તે અકાઉન્ટિંગ સાયકલ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. આજે બેલેન્સ શીટ ડિસ્કસ કરીશું. બે બાજુ હોય છે, એક લાયબિલિટી બાજુ અને એક અસેટ્સ બાજુ. જવાબદારીઓ અને સંપત્તિ, જેને તમે મિલકતો કહો છો. મેં અહીંયા સંપત્તિ લખ્યું છે, એ મિલકતો છે. સૌથી પહેલા આપણે જવાબદારી બાજુ વાત કરીએ કે આપણે લાયબિલિટી બાજુ બેલેન્સ શીટમાં શું લખીએ છીએ. તમે જરા યાદ કરો કે 12થમાં તમે શું લખતા હતા. તો સૌથી પહેલા તમે લખતા હતા મૂડી, એટલે ધંધાના માલિકની જે મૂડી છે તે મૂડી લખતા હતા. એ મૂડી કેવી રીતે લખતા હતા તો કે શરૂઆતની મૂડી કેટલી હતી, મૂડી એટલે કેપિટલ. કેપિટલ કેટલી હતી, એમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો મતલબ થાય છે ધંધાના માલિકનું ઇન્ટરેસ્ટ, જે તમારે દેવા પાત્ર છે, જે તમારે આપવાનું છે, તે ઇન્ટરેસ્ટ તમે અહીંયા એડ કરશો. એ ધંધાના માલિકની મૂડી વધારશે એટલે તમે એને વધારો કરો છો. એટલે તમે અહીંયા કરશો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. અચ્છા, આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એક બાજુ ડેબિટ કર્યું હતું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ધ્યાનમાં રાખજો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ ડેબિટ થશે, ત્યાં અહીંયા પ્લસ થશે. કારણ ધંધાનો ખર્ચો એ ધંધાના માલિકનો પ્રોફિટ એટલે માલિકમાં એડ થશે. તમને એવું થશે કે સર ધંધાનો માલિક અને ધંધો એ બંને અલગ છે કે એક છે? ના, એ બંને અલગ છે. કેમ કે ધંધો અલગ છે, ધંધાનો માલિક અલગ છે.
ધંધાનો માલિક ધંધાનું સરવૈયું જોઈએ છે, તેના માલિકનું સરવૈયું જોતો નથી. એટલા માટે ધંધો કરવા માટે કેટલી મૂડી ધંધામાં લઈને આવ્યો, કેટલું વ્યાજ એમણે મૂડી ઉપર મેળવ્યું, આ બહુ જરૂરી છે. એટલા જ માટે આપણે પાકા સરવૈયાની અંદર ધંધાના માલિકની મૂડી લખીએ છીએ, કારણ કે એ ધંધાની જવાબદારી છે એને ચૂકવવાની. આ ધ્યાનમાં રાખજો, કારણ કે ધંધો અને ધંધાના માલિક આ બંને સેપરેટ એન્ટિટી છે, બંને અલગ છે. આ ધ્યાનમાં રાખજો. આગળ વાત કરીએ તો કેપિટલ એટલે કે મૂડીમાં, કેપિટલમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે એડ કરીશું એટલે વધારો કરવો, પ્લસ કરવો. અચ્છા, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મેં તમને કીધું હતું કે કાંઈ પણ નફો થાય, ચોખ્ખો નફો, એ નફો કોનો છે? ધંધાના માલિકનો છે. એ ધંધાના માલિકનો ચોખ્ખો નફો આપણે એડ કરીશું. એને ઉપાડ લીધો, હવે ઉપાડ જે છે, ઉપાડને આપણે ડ્રોઈંગ કહેશું. શું કહેશું? ડ્રોઈંગ. એ ડ્રોઈંગ 5 લાખ રૂપિયાના મૂડી ધંધામાં એના માલિકની હતી, એમાંથી 50,000 લઈ ગયો તો એ બટ ઓબ્વિયસ છે કે માઇનસ થશે. માઇનસ એટલે લેસ. અને ઇન્ટરેસ્ટ જે ડ્રોઈંગ ઉપર એને આપવાનું છે તે પણ એની કેપિટલ ઓછી કરશે. અચ્છા, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એનો મતલબ ઉપાડ પર જે વ્યાજ હતું તે ધંધાની ઇન્કમ હતી, એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તમને યાદ હોય તો ક્રેડિટ બાજુ મેં લખ્યું હતું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, એ ધંધાની ઇન્કમ છે. તો એક્સપેન્સ કોનો છે? તો એક્સપેન્સ ધંધાના માલિકનો છે. તો ધંધાના માલિકનો એક્સપેન્સ હશે તો માઇનસ થશે, ધંધાના માલિકની ઇન્કમ હશે તો પ્લસ થશે. તો સૌથી પહેલા અહીંયા આટલું સમજવું બહુ જરૂરી છે. અહીંયા સુધી આ જે પણ પાર્ટ છે, જે પાર્ટ મેં અહીંયા હાઇલાઇટ કર્યો છે, આ પૂરો જે પાર્ટ છે તે પાર્ટ ધંધાના માલિકને લગતો છે, એની કેપિટલને લગતો છે, પ્રોફિટને લગતો છે, એના ઉપાડને લગતો છે, એના કેપિટલને લગતો છે, એના ઇન્ટરેસ્ટને લગતો છે. આ બધું ધ્યાનમાં રાખવાની વાત છે. સૌથી પહેલા આપણે લખીશું મૂડી. મૂડી પર વ્યાજ, એમાં વધારો થશે. ચોખ્ખો પ્રોફિટ આવ્યો એ પણ તેમાં વધારો થશે, અને જે ઉપાડ કરી ગયો તે માઇનસ થશે, અને ઉપાડ ઉપર જે એને વ્યાજ આપ્યું છે, વ્યાજ આપવું પડશે, તે પણ માઇનસ થશે. ઇંગ્લિશમાં એવું કહેવાય કે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માઇનસ નેટ લોસ. यदि નેટ લોસ હશે તો પણ એ પણ માઇનસ થશે. અને નેટ કેપિટલ એટલે ચોખ્ખી મૂડી કેટલી છે માલિકની એ આપણે અહીંયા જોવા મળશે. તો લાયબિલિટીમાં પહેલો જ જે આખો પાર્ટ છે તે પાર્ટને આપણે એવું કહીશું કે એ ધંધાના માલિકને રિલેટેડ છે, એ ધંધાના માલિકના કેપિટલને રિલેટેડ છે. એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ખાસ મેં એટલા જ માટે અલગ વિડીયો બનાવ્યો, કારણ કે આ લેન્ધી છે બેલેન્સ શીટ, એટલા માટે આપણે થોડો અલગથી બનાવ્યો હતો. તો આટલું તમને સમજાઈ ગયું હશે કે ધંધો અને ધંધાનો માલિક એ બંને અલગ છે. ધંધાના બુક્સમાં જે વસ્તુ ડેબિટ થશે, ઉધારાશે, તે મૂડીમાં વધારો કરશે, પ્લસ થશે. અને ધંધાના બુક્સમાં જે વસ્તુઓ ક્રેડિટ થશે એટલે કે ઇન્કમ થશે તે મૂડીમાં ઓછી કરશે, એટલે ધંધાના માલિકની મૂડી ઓછી કરશે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બંને શબ્દ છે. એક ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એટલે મૂડી ઉપર વ્યાજ જે ધંધો આપશે, અને એક ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે એટલે ઉપાડ પર વ્યાજ એ ધંધાનો માલિક ધંધાને આપશે. તો આ વસ્તુ તમારે ખાસ ક્લિયર કરી લેવાની જરૂર છે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે એન્ડ મુવમેન્ટ ઉપર એને ખબર જ ના હોય કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે શું અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એટલે શું. તો આ બે શબ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો મતલબ થાય છે ધંધાનો ખર્ચો છે. ધંધો જે પૈસા માલિકના વાપર્યા છે તે પૈસા એમને આપવાના છે, તે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ કરીશું. અચ્છા, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ શું છે? તો કે ઉપાડ કરી ગયો ધંધાનો માલિક, ફ્રી ઓફ કોસ્ટમાં થોડા ધંધાના પૈસા વપરાશે ભાઈ, એ પૈસા આપશે, ઇન્ટરેસ્ટ આપશે, જેને આપણે કહીશું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. આ ધ્યાનમાં રાખવાનું છે. આગળ જઈએ બેલેન્સ શીટમાં. આગળ શું કહે છે? તમે 12મા ધોરણની અંદર મૂડી લખ્યા પછી રિઝર્વ લીખતા હતા, જેને આપણે અનામત કહેતા હતા. અનામત ઘણા પ્રકારની હોય છે. સામાન્ય અનામત હોય છે, અકસ્માતની અનામત હોય છે, એવા કર્મચારીની અનામત હોય છે. એ ઘણા બધા પ્રકારની અનામત હોય છે. અને આ જે બધી અનામત છે તે અનામત આપણે મૂડી પછી લખીશું, એટલે કેપિટલ પછી લખીશું, જેને આપણે કહીશું રિઝર્વ ફંડ.
ધ્યાનમાં રાખજો. એ અનામતને આપણે કહીશું રિઝર્વ ફંડ. પહેલા તમે એને અનામત અને ભંડોળ કહેતા હતા, હવે ફર્સ્ટ યરની અંદર તમે એને રિઝર્વ ફંડ કહેશો. આ જે છે આ પૂરો પાર્ટ, આ જે પૂરો પાર્ટ છે, આ પાર્ટ જે છે તે રિઝર્વ ફંડ છે. રિઝર્વ ફંડનો મતલબ થાય છે અનામત અને ભંડોળ. અચ્છા, કેટલા પ્રકારના રિઝર્વ હોય? તો પહેલું તો તમે એક સામાન્ય અનામત લખતા હતા, જેને ઇંગ્લિશમાં કહેવાય જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ એટલે સામાન્ય અનામત. પછી રિઝર્વ ફંડ. રિઝર્વ ફંડ એટલે અનામત, કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે તમે અલગથી પૈસા રાખ્યા છે, તો આને રિઝર્વ ફંડ કહેવાશે. કન્ટીજન્સી રિઝર્વ. કન્ટીજન્સીનો મતલબ થાય છે આકસ્મિક, કોઈ પણ અચાનક કોઈ વસ્તુની જરૂર પડી ગઈ અને પૈસા તમે અલગથી રાખ્યા હોય તો એને કન્ટીજન્સી રિઝર્વ કહેવાશે. એમ્પ્લોય કમ્પેન્સેશન ફંડ એટલે કર્મચારીઓ માટે તમે કોઈ અલગથી ફંડ ઊભું કરતા હોય અને એમાંથી તમે કર્મચારીઓને પછી પૈસા આપતા હોય તો એ કર્મચારીનું એક ફંડ છે. ઘણા બધા પ્રકારના ફંડ છે, એ અલગ કંપનીથી કંપની અલગ હોય છે, ઘણી બધી કંપનીઓના અલગ હોય છે. તો એ બધા અહીંયા આપણે ધ્યાનમાં રાખવાના છે. આગળ આપણે વાત કરીશું. તમે લોંગ ટર્મ લાયબિલિટી લખતા હતા. લોંગ ટર્મ લાયબિલિટીનો 12મા ધોરણમાં તમે લખતા હતા લાંબા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની જવાબદારીનો મતલબ એવો થાય છે કે લોંગ ટર્મ લાયબિલિટી. લોંગ ટર્મ લાયબિલિટી એટલે શું? તો કે 12 વર્ષ કરતા ઉપરનો જેનો સમય છે, આવી લાયબિલિટીને તમે લોંગ ટર્મ લાયબિલિટી કહો છો. દાખલા તરીકે બેંકમાંથી લોન લઈ આવ્યા. માની લો કે એ લોન આપણે 6 મહિના માટે લઈ આવ્યા. यदि 6 મહિના માટે લઈ આવ્યા તો એનો પીરિયડ 12 મહિના કરતાં ઓછો છે, એટલા માટે એ શોર્ટ ટર્મ લાયબિલિટી છે. અચ્છા, આપણે 5 વર્ષ માટે લોન લઈ આવ્યા તો એનો સમયગાળો 12 મહિના કરતાં વધારે છે, એ આપણા માટે લોંગ ટર્મ લાયબિલિટી છે. તો આવી લોન આપણે અહીંયા લખીશું લોન અને લાયબિલિટીના હેડ નીચે. તમને ખ્યાલ હશે કે બેલેન્સ શીટમાં સૌથી પહેલાં તમારે હેડ લખવાનો છે અને પછી એ હેડમાં આવતી બધી જ વસ્તુઓ લખવાની છે. જો અહીંયા હું તમને બતાવું, સૌથી પહેલાં અહીંયા એક હેડ લખ્યો છે કેપિટલ એટલે મૂડી, અને મૂડીમાં આ બધી જ વસ્તુઓ અહીંયા થઈ છે. પછી હેડ લખ્યો છે રિઝર્વ અને ફંડ, આ મેઇન હેડ છે. એની નીચે પછી બધા રિઝર્વ લખ્યા છે. એવી રીતે તમે 12મા ધોરણની અંદર લખતા હતા. પછી લોંગ ટર્મ લાયબિલિટીનો આ એક હેડ છે, એટલે લાંબા ગાળાની જવાબદારીઓ. એમાં તમે શું શું લખશો? તો કે લોન લખશો, મોર્ગેજ લોન લખશો, આ બે વસ્તુ આમાં લખશો. અને કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીનો મતલબ થાય છે ચાલુ જવાબદારીઓ, વર્તમાન જવાબદારીઓ. મેં હમણાં જ કીધું કે જે 12 મહિના કરતાં ઓછી જવાબદારીઓ હોય એવી જવાબદારીઓ બધી આપણે અહીંયા લખીશું. આ કરંટ લાયબિલિટીનો એક હેડ છે. કરંટ લાયબિલિટી એટલે ચાલુ જવાબદારીઓ. એમાં તમને લખશો ક્રેડિટર. ક્રેડિટર એટલે લેણદારો. લેણદારોને પૈસા આપવાના હોય કે લેવાના હોય? આપણે પૈસા આપવાના છે, એટલા જ માટે તો આપણે જવાબદારી બાજુ લખી છે. એને આપણે કહેશું ક્રેડિટર્સ. ક્રેડિટર્સ એટલે આપણે જેને પૈસા આપવાના છે તેને તમે કહેશો લેણદાર. તમારી પાસેથી જેને પૈસા લેવાના છે, આવા જે વ્યક્તિઓ છે, આવી જે કંપનીઓ છે, બધા તમારા ક્રેડિટર્સ છે. આગળ આપણે જોયું બિલ્સ પેએબલ એટલે ચૂકવવા પાત્ર બિલ. તમે જેને દેવી હુંડી અને લેણી હુંડી કહેતા હતા, તો જે દેવી હુંડી છે તે દેવી હુંડી તમે જવાબદારી બાજુ લખશો, જેને કહેશો બિલ્સ પેએબલ. ધ્યાનમાં રાખજો, એ હુંડી છે. હુંડીનો પ્રેક્ટિકલ જે છે તે અત્યારે ઓછું છે, પણ તમે ધંધા માટે એ છે તો એક જવાબદારી માટે અહીંયા લખ્યું છે, તો આપણે શીખીશું. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ એવો થાય છે કે બેંકે કોઈ ઓવરડ્રાફ્ટ આપ્યો. માની લો કે તમારા ખાતાની અંદર 25,000 રૂપિયા પડ્યા છે અને તમે કોઈને 30,000નો ચેક આપ્યો. તો यदि તમારી ગુડવિલ સારી હશે, તમારી સાખ સારી હશે, તો બેંક તમને 5,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપીને તમારો ચેક પાસ કરી દેશે. તો જે ઓવરડ્રાફ્ટ છે તે ઓવરડ્રાફ્ટ શોર્ટ ટર્મ માટે છે, 12 મહિના કરતાં ઓછો છે, ટેમ્પરરી છે, એટલા માટે એને કરંટ લાયબિલિટીમાં મૂક્યો છે. યાદમાં રાખજો. શોર્ટ ટર્મ લોન, કોઈ શોર્ટ ટર્મ લોન આપણે બેંકમાંથી લઈ આવ્યા હોય તો ટૂંકા ગાળાની લોન, તમે જેને ગુજરાતીમાં કહેતા હતા, એ ટૂંકા ગાળાની લોન પણ આપણે અહીંયા મૂકીશું. અચ્છા, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ.
ખાસ વસ્તુ મારે તમને સમજાવવાની છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસનો મતલબ એવો થાય છે ચૂકવવાના બાકી ખર્ચા. હવે તમને એવું થશે કે સર ચૂકવવાના બાકી ખર્ચા કેવી રીતે હોઈ શકે? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણી બેલેન્સ શીટની તારીખ શું હોય છે પૂરી થવાની? તો કે 31 માર્ચ. 31 માર્ચ જ્યારે હોય ત્યારે ઘણા બધા ખર્ચાઓ એવા હોય જે ખર્ચાઓ ચૂકવવાના બાકી હોય. દાખલા તરીકે માર્ચ મહિનાનું લાઇટ બિલ આવે ક્યારે? એપ્રિલમાં, ત્યારે આપણે ભરીશું. અચ્છા, માર્ચ મહિનાનો પગાર કર્મચારીઓનો આપણે ક્યારે કરીશું? એપ્રિલમાં કરીશું. અચ્છા, માર્ચ મહિનાનો જે ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે વર્ષનો, એ આપણે ભરીશું ક્યારે? એ તો જુલાઈમાં ભરીશું, સપ્ટેમ્બરમાં ભરીશું. તો આવા બધા ખર્ચા તો છે તો આ વર્ષના જ, પણ આપણે કરવાના છે નેક્સ્ટ યરમાં. તો જે આ વર્ષના ખર્ચાઓ છે, જે ખર્ચાઓ છે પણ ખર્ચાઓ હજી ચૂકવ્યા નથી, તો આવા ખર્ચાઓનું તમે પ્રોવિઝન કરશો. હવે પ્રોવિઝનને ગુજરાતીમાં તમે શું કહેતા હતા એ મને અત્યારે યાદ નથી, પણ એ પ્રોવિઝન છે. એ પ્રોવિઝન કરશો તમે. ગુજરાતી વર્ડ એનો સરસ છે. એ પ્રોવિઝન તમે જોઈ લેજો. પ્રોવિઝન કરશો એટલે શું કરશો? તો તમે એક એન્ટ્રી કરશો. નોર્મલી તમે લાઇટ બિલની એન્ટ્રી કરો તો શું કરો? તો કે લાઇટ બિલ અકાઉન્ટ ડેબિટ ટુ MGVCL અકાઉન્ટ, એવી રીતે તમે એન્ટ્રી કરતા હોય છો. તો અહીંયા MGVCL નું અકાઉન્ટ તો ક્રેડિટ થશે જ, કારણ કે એને તો તમારે પૈસા આપવાના જ છે. પણ અહીંયા તમે પ્રોવિઝન કરશો કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસનું એક અલગથી પ્રોવિઝન કરશો અને એ પ્રોવિઝનમાં તમે બધા એક્સપેન્સ ડેબિટ કરશો. અચ્છા, હવે નેક્સ્ટ યર તમે જ્યારે એ ખર્ચો પેડ કરશો, એટલે ખર્ચો ચૂકવશો, ત્યારે તમે એ એક્સપેન્સને ડેબિટ કરશો. એટલે કે તમારા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એન્ટ્રી નહીં કરો, તમે પ્રોવિઝન કર્યું છે તેને ડેબિટ કરશો. એટલે તમારી બેલેન્સ શીટમાંથી આ જે પ્રોવિઝન છે તે પ્રોવિઝનની અમાઉન્ટ થોડી થોડી ઘટતી જશે. બહુ ગભરાવાની જરૂર નથી. બહુ હાઈ લેવલ ઉપર થોડો જતો રહ્યો, પણ એ જે આઉટસ્ટેન્ડિંગ છે, જે ચૂકવવાના બાકી ખર્ચા છે, તે તમે અહીંયા મૂકશો, તે તમે લાયબિલિટી બાજુ મૂકશો. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ આ વર્ષની છે નહીં, પણ એ ઇન્કમ આ વર્ષમાં મળી છે. આવી કોઈ ઇન્કમ હોય તો એ ઇન્કમ પણ આપણે અહીંયા એડવાન્સમાં લખશું, એ લાયબિલિટી બાજુ લખશું, કારણ કે એ આ વર્ષની ઇન્કમ નથી. એટલે એ આ વર્ષની ઇન્કમ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખી શકશું નહીં. તમને ખબર હોય તો હું કહી દઉં, ના ખબર હોય તો, કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે એવા જ ખર્ચાઓ નાખી શકશું જે વર્ષના રિલેટેડ છે, અને એવી જ ઇન્કમ નાખી શકશું કે જે વર્ષની રિલેટેડ છે. અચ્છા, એવા ખર્ચા અને એવી ઇન્કમ એ આ વર્ષને રિલેટેડ નથી, તો આવા ખર્ચા અને આવી ઇન્કમને આપણે બેલેન્સ શીટમાં નાખીશું. એ આપણે લાયબિલિટી બાજુ મૂકીશું અથવા તો અસેટ્સ બાજુ મૂકીશું. એ જેવો જેનો નેચર એ પ્રમાણે આપણે એ ખર્ચા મૂકીશું. તો આ બધી લાયબિલિટી સાઈડ થઈ ગઈ. તો લાયબિલિટીમાં કેટલા હેડ જોયા? 3. પહેલો કેપિટલ, એટલે મૂડી. કેપિટલમાં અલગ અલગ ઘણું બધું લખ્યું આપણે. બીજો જે આપણે હેડ જોયો તે રિઝર્વ ફંડ જોયો, કે રિઝર્વ કેટલા કેટલા પ્રકારના ત્યાં લખી શકીએ. પછી એક લોંગ ટર્મ લાયબિલિટી જોઈ, કે આ લોંગ ટર્મ લાયબિલિટીમાં શું શું આવે. એક શોર્ટ ટર્મ લાયબિલિટી જોઈ, એ શોર્ટ ટર્મ લાયબિલિટી. આટલા પ્રકારના હેડ આપણે લાયબિલિટી બાજુ જોયા. હવે થોડી અસેટ્સ બાજુ નજર કરી દઈએ કે અસેટ્સ બાજુ એ શું કહેવા માંગે છે. અસેટ્સ બાજુ સૌથી પહેલા તમે લખતા હતા કે સ્થાવર મિલકત, જેને આપણે ફિક્સ અસેટ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. સૌથી પહેલા અહીંયા લખ્યું છે, જરા ધ્યાન રાખજો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટલે જમીન અને મકાન. પ્લાન્ટ અને મશીનરી, કંપનીની પ્લાન્ટ અને મશીનરી. ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ્સ લખ્યા છે. ફર્નિચર એન્ડ ફિટિંગ્સ લખ્યું છે. હોર્સ એન્ડ કાર્સ લખ્યું છે. લાઈવ સ્ટોક લખ્યું છે. બધાની નીચે ગુજરાતી મેં લખ્યું છે અને તમને સમજવામાં ઇઝી પડશે. પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક રાખ્યા છે. તમે જેને અદ્રશ્ય મિલકતો કહેતા હતા તે પેટન્ટ અને ટ્રેડમાર્ક. વ્હીકલ, ટ્રક, એ તમારું અસેટ્સ છે. ઇન્વેસ્ટમેન્ટનો મતલબ થાય છે રોકાણો. એ રોકાણ તમે ગુજરાતીમાં લખતા હતા. લાયબિલિટી બાજુ જે લોંગ ટર્મ લાયબિલિટી હતી એ અહીંયા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો મતલબ થાય છે કે 1 વર્ષ કરતાં વધારે ગાળાના જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે
એ ઇન્વેસ્ટમેન્ટ બધા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. લોન ગ્રાન્ટેડ એટલે તમે કોઈને લોન આપી, તમારા સગા સંબંધી છે કે તમારી બીજી કોઈ કંપની છે એમને કે કોઈ પણને તમે લોન આપી, તો એ લોન તમારી મિલકત છે. તમે અસેટ્સ બાજુ લખશો. કરંટ અસેટ્સનો મતલબ થાય છે કરંટ અસેટ્સનો મતલબ થાય છે 12 મહિના કરતાં ટૂંકા ગાળાની જે પણ અસેટ્સ હોય છે. દાખલા તરીકે કેશ ઇન હેન્ડ, જે તમે રોકડ હાથમાં, તમે જે 12માં કહેતા હતા. કેશ એટ બેંક એટલે બેંકમાં જે રોકડ છે તે. સન્ડ્રી ડેટર્સનો મતલબ થાય છે દેવાદાર. જેવી રીતે ક્રેડિટર્સ હતા તેવી રીતે ડેટર્સ છે, જેની પાસેથી તમારે પૈસા લેવાના છે. આ તમારી મૂડી છે, મિલકત છે. એ મિલકત તમે અસેટ્સ બાજુ લખશો. આખરનો સ્ટોક, મેં વાત કરી કે સ્ટોક એ તમે અહીંયા લખશો, કારણ કે સ્ટોક 1 કરોડનો તમારો માર્ચ મહિનામાં પડ્યો છે, તો 1 કરોડનો સ્ટોક તમારી મિલકત છે, એ તમારી અસેટ્સ છે. પણ એ અસેટ્સ કેવી છે? તો કે 12 મહિનાની અંદર વેચાઈ જવાની છે, એટલે કરંટ અસેટ્સ છે, એટલે આપણે એને કરંટમાં લખશું. બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી આપણે અહીંયા લખીશું. અક્રુડ ઇન્કમ, અચ્છા, ઘણી બધી ઇન્કમ એવી હોય કે જે ઇન્કમ આપણે મળી નથી, ના મળેલી ઇન્કમ, તમે એવું કહો છો ચાલુ વર્ષની ખરી પણ ઇન્કમ રિસીવ થઈ નથી. ઇન્કમ નોટ રિસીવ્ડ ઇન કરંટ યર, આવું તમે કહેતા હતા. ગુજરાતીમાં તમે એને શું કહેતા હતા એ થોડું મને ભૂલાઈ ગયું છે. ગુજરાતીમાં તમે એને કહેતા હતા મળવાપાત્ર આવક. યસ, મળવાપાત્ર આવક એટલે એક્રુડ ઇન્કમ. એક્રુડ ઇન્કમ પણ તમારી અસેટ્સ છે, તમે અહીંયા લખશો. અચ્છા, પ્રીપેડ એક્સપેન્સ, માની લો કે તમારો આ વર્ષનો ખર્ચો નથી, તમે કરી નાખ્યો 5 વર્ષનો ખર્ચો, તો તમે એક જ વર્ષની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખી દેશો તો નહીં ચાલે, કારણ કે 5 વર્ષ માટે છે. તો એનો મતલબ એવો થયો કે પ્રીપેડ એક્સપેન્સમાં બીજા 4 વર્ષનો ખર્ચો તમે ટ્રાન્સફર કરી દેશો, અને એમાંથી દર વર્ષે 1 વર્ષનો ખર્ચો તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો, અને 4 વર્ષ પછી જે પ્રીપેડ એક્સપેન્સ છે એ નીલ થઈ જશે. આવી રીતે અગાઉથી ચૂકવેલા ખર્ચા, તમે જેને ગુજરાતીમાં કહેતા હતા અગાઉથી ચૂકવેલા ખર્ચા, એ એટલે પ્રીપેડ એક્સપેન્સ, એ અહીંયા છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો મતલબ એવો થાય છે ટૂંકા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ, એટલે 12 મહિના કરતાં ઓછા એવા ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે તમે કર્યા હોય, તો એ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા છે. પરચુરણ મિસલિનિયસ ખર્ચ, કંપની સ્થાપવાના ખર્ચા, એ બધા તમારા અહીંયા ખર્ચા છે. શેર્સ ડિવેન્ચર્સ ઇસ્યુડ કરવાના જે ખર્ચાઓ છે તે ખર્ચાઓ પણ તમારે અહીંયા લખવાના હોય છે. કંપની સ્થાપનના ખર્ચાઓ તમે લખતા હતા, એને તમે કંપની સેટઅપ એક્સપેન્સ કે જે ડિફર્ડ એક્સપેન્સ આપણે કહીએ છીએ તે એક્સપેન્સ અહીંયા બધા હોય છે. તો અસેટ્સ બાજુ આટલી બધી જે છે તે હેડ છે. એમાં તમે ફર્સ્ટ ફિક્સ અસેટ્સ લખશો, ફિક્સ અસેટ્સ પછી ઇન્વેસ્ટમેન્ટ લખશો, ઇન્વેસ્ટમેન્ટ પછી તમારી કરંટ અસેટ્સ લખશો, કરંટ અસેટ્સ પછી તમારા જે આવા બધા એક્સપેન્સ છે, જે ડિફર્ડ એક્સપેન્સ છે, એ બધા એક્સપેન્સ તમે લખશો. મોસ્ટલી બેલેન્સ શીટનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ આપણી જરૂરિયાતો પ્રમાણે આપણે બનાવતા હોઈએ છીએ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ અને ટ્રેડિંગ અકાઉન્ટનું. પણ સેકન્ડ યરમાં તમે જ્યારે આવશો એટલે તમારે આ ફોર્મેટ ચેન્જ થઈ જશે, અને કંપની લો પ્રમાણે આપણે ફોર્મેટ બનાવવાનું આવશે. અત્યારે તમે નાના છો, તમારા સિલેબસમાં પણ નથી કે તમે એ ટાઈપનું ફોર્મેટ બનાવો. આજે અત્યારે આપણું જે ફોર્મેટ છે, આપણે ડેબિટ અને ક્રેડિટ બાજુ જે લખ્યા છે એ ફોર્મેટને હોરિઝોન્ટલ ફોર્મેટ કહેવાય છે. હોરિઝોન્ટલ ફોર્મેટનો મતલબ એવો થાય છે એકની બાજુમાં બીજું, એને હોરિઝોન્ટલ કહેવાય. સેકન્ડ યરમાં જ્યારે પણ આવશું ત્યારે આ ફોર્મેટને આપણે વર્ટિકલ બનાવીશું. વર્ટિકલનો મતલબ શું થાય છે? પહેલાં લાયબિલિટી લખશું અને પછી અસેટ્સ લખશું, એકની નીચે એક. એનો મતલબ એવો થાય છે કે વર્ટિકલ ફોર્મમાં આપણે એ ફોર્મેટ બનાવીશું. તમારા સિલેબસમાં એ ફોર્મેટ કમ્પલસરી નથી, એટલા માટે ગમે તેવી રીતે તમે ફોર્મેટ બનાવશો તો ચાલશે. અને તમે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અકાઉન્ટ માટેની ક્લિયર કરો છો, એટલે એટલી બધી તમારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન પણ નહીં રાખે કે તમને આ ફોર્મેટમાં આવડવું જોઈએ. એટલે ફર્સ્ટ યરમાં આપણે ચાલશે, આ ફોર્મેટ તમે જેવી રીતે બનાવશો એવી રીતે તમે બનાવી શકશો. પણ સેકન્ડ યરની શરૂઆતથી જ તમારે કંપની લોમાં જે પણ પ્રકારનું ફોર્મેટ આપ્યું છે, વેપાર ખાતાનું, નફા નુકસાન ખાતાનું અને પાકા સરવૈયાનું, એ ફોર્મેટ તમારે કમ્પલસરી ફોલો કરવું પડશે. એટલે બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરજો કે તમે આ ફોર્મેટને કમ્પ્લીટ શીખી લેજો.
કારણ કે જો હોરિઝોન્ટલ ફોર્મેટ આવડશે તો સેકન્ડ યરની અંદર વર્ટિકલ ફોર્મેટ તમને આવડશે. તો આ ડિટેલમાં આપણે બેલેન્સ શીટ જોઈ કે બેલેન્સ શીટમાં શું શું છે અને કેવી રીતે બેલેન્સ શીટ પ્રિપેર થાય છે. મેં તમને એક વસ્તુ કીધી હતી કે બેલેન્સ શીટ છે તે ધંધાની પોઝિશન બતાવે છે. એટલે ગુજરાતીમાં તમે શું લખતા હતા? પાકું સરવૈયું 31/3/2019 રોજનું પાકું સરવૈયું. 31 તારીખના રોજ મારું પોઝિશન શું છે ધંધામાં, એ ધંધાની પોઝિશન, જવાબદારી અને મિલકતની પોઝિશન આ મારું બેલેન્સ શીટ બતાવે છે. એને ઇંગ્લિશમાં તમે લખશો, અહીંયા હું તમને લખીને બતાવું છું, જરા ધ્યાનમાં રહે એટલા માટે. અહીંયા આપણે લખીશું બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2020. અહીંયા આપણે આવું લખીશું. એનો મતલબ એવો થાય છે ના રોજનું કાચું સરવૈયું. અચ્છા, તો એનો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે શું લખીશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે તે શું બતાવે છે કે ધંધાની પરિસ્થિતિ બતાવે છે. 31 તારીખના રોજ એટલે એક વર્ષની અંદર આપણે ધંધામાં નફો કર્યો કે ખોટ કરી આ બતાવે છે. એટલે તમે એને ગુજરાતીમાં શું લખતા હતા? નફા નુકસાન ખાતું. ગુજરાતીમાં તમે જે લખતા હતા તે મને કદાચ અહીંયા નહીં આવડે, હું ઇંગ્લિશમાં તમને લખીને બતાવું છું. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધી યર એન્ડિંગ 31st March 2020. આ આપણે અહીંયા લખીશું. આ યર એન્ડિંગ એટલે ધંધાની પોઝિશન બતાવે છે. અને વેપાર ખાતામાં પણ એવું જ રીતે આપણે લખીશું વેપાર ખાતું ફોર ધી યર એન્ડિંગ. એટલે આ તમે ખાસ ધ્યાનમાં રાખજો સમજવા માટે કે આપણે જે બનાવીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ટ્રેડિંગ અકાઉન્ટ છે ધંધાની પોઝિશન એટલે ઓપરેટિંગ પોઝિશન બતાવે છે કે આપણા વર્ષ દરમિયાન નફો કર્યો કે ખોટ કરી, કેટલો ખર્ચો કર્યો અને કેટલી ઇન્કમ આપણી થઈ. જ્યારે બેલેન્સ શીટ છે તે જ્યારથી ધંધો ચાલુ કર્યો છે ત્યારથી પોઝિશન બતાવે છે આજ દિનની, કે આજ દિન સુધી એની પોઝિશન શું છે. બસ આશા કરીએ છીએ કે તમને આ બેલેન્સ શીટ સમજમાં આવી હશે. આ તો બેઝિક છે. જેમ 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 આપણે અકાઉન્ટ ભણીશું તેમ તેમ આગળ આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. હું તમને કહી દઉં કે તમારા અકાઉન્ટમાં બે મેજર ચેપ્ટર છે. વાર્ષિક હિસાબો, તમે જે 12મા ધોરણની અંદર ભણ્યા છો તે વાર્ષિક હિસાબોમાં પહેલો તમારો વાર્ષિક હિસાબ તમારો જે તમારો બનાવવાનો આવે છે તે ઇન્ડિવિજ્યુઅલનો આવે છે, એટલે પ્રોપ્રાઇટરશીપનો આવે છે. એટલે એક માણસ, સિંગલ માણસ પોતે ધંધામાં મૂડી લઈને આવે છે અને ધંધો ચાલુ કરે છે. આનું અકાઉન્ટિંગ કેવી રીતે કરવું, આનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ અને બેલેન્સ શીટ કેવી રીતે બનાવવાની. અને બીજો એક હિસાબો તમારે જે ભણવાના આવશે તે એટલે પાર્ટનરશીપ ફોર્મના હિસાબો. 2 અથવા તો 2 થી વધારે લોકો ભેગા મળીને ધંધો ચાલુ કર્યો, બધા થોડી થોડી મૂડી ધંધામાં લઈ આવ્યા અને ધંધો ચાલુ કરીને ઓપરેશન સ્ટાર્ટ કર્યું. તો આના હિસાબો કેવી રીતે મેન્ટેન કરવા, એની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી, આ તમને 2 હિસાબો ભણવાના આવશે. એટલે વાર્ષિક હિસાબો પ્રોપ્રાઇટરશીપના અને વાર્ષિક હિસાબો પાર્ટનરશીપના. આ 2 હિસાબો આપણે ડિટેલમાં ભણીશું. એ પણ આપણે સરસ રીતે કરીશું અને આગળ જઈશું. આજ માટે આટલું જ રાખીએ. સેફ રહો, ઘરે રહો અને ભગવાન તમને બધાને સારું સ્વાસ્થ્ય આપે એવી આપણે પ્રાર્થના કરી અને આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે ટોપિક આપણો સ્ટાર્ટ થશે તે પ્રમાણે આપણે જોશું. બાય.